આ તરફ રાધનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે। આખલો દુકાનના ધાબા પર ચડી જતા અફરાતફરી સર્જાઈ હતી। રાધનપુરના પટણી ગેટ વિસ્તારની આ ઘટના છે કે આખલાને ઉતારવા પાલિકાના કર્મીઓ અહીં દોડી આવ્યા હતા। રખડતા ઢોરોનો ત્રાસ રાધનપુરમાં રીતસરનું એક દુકાનના ધાબા પર આખલો જે છે તે ચઢી ગયો, જેને નીચે ઉતારવા માટે અહીં પાલિકાની ટીમ જે છે તે આવી પહોંચી હતી। ભરત પ્રજાપતિ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ભરત, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી અંકિત, પાટણ સહિત સમગ્ર જિલ્લાની અંદર દિન પ્રતિદિન રસ્તે રઝળતું રંજાડની આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે રાધનપુર શહેરની અંદર પટણી ગેટ જે વિસ્તાર આવેલો છે ત્યાં ગાડી વહેલી સવારે શોપિંગના ધાબા ઉપર એક આખલો ચડી જતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો પોતાના જીવ બચાવવા માટે એકાએક જે રીતે પોતાની દુકાનો છે તેના શટરો બંધ કરવાનું નોબત આવી છે। એટલે કહી શકાય કે પાલિકાની જે ઢોર પકડવાની કામગીરી છે તે અહીંયા નિષ્ફળ જોવા મળી રહી છે। દિન પ્રતિદિન રસ્તે રઝળતી જે રંજાડ છે લોકોને પોતાનો ભોગ બનાવી રહી છે, તેમ છતાં પાલિકા તંત્ર તેમજ વહીવટી તંત્ર જે રસ્તે રઝળતું રંજાડ છે તેને પકડવામાં નિષ્ફળ ગઈ છે અને નિર્દોષ લોકોને તેનો જીવ ગુમાવવાનો વારો આવે છે। કહી શકાય કે જે રીતે આજે વહેલી સવારે જ પાલિકાનો જે કામગીરી છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે રસ્તે રઝળતી રંજાડ છે તે શોપિંગ સેન્ટરના ધાબા ઉપર ચડી ગઈ હતી અને ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। કારણ કે જે રીતે આખલો દુકાનોનો જે શોપિંગ સેન્ટર છે ત્યાં આગળ ભાગતો હતો અને લોકો પોતાના જીવ બચાવવા માટે ફટાફટ દુકાનોના શટર બંધ કરીને દુકાનોની અંદર પુરાઈ જવા માટે મજબૂર બન્યા હતા। તેમ છતાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને લોકો તે પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।